અમારી પાસે જાપીજી છે. આમાં હું પ્રભુને પધરાવીશ. પહેલાં અત્તર સમર્પિત કરું. પ્રભુના સુખ માટે. જાપીજી બાર કંતાનથી આખું કવર હોય. પ્રભુને કોની નજર ના લાગે મારા પ્રભુજીને. એની અંદર એક રેશમી વસ્ત્ર, મારી પાસે ગાદીવાળું વસ્ત્ર છે, અંદર રૂઈ છે એવું વસ્ત્ર બિરાજ્યું અંદર એક. એની પર ફરી થોડું અત્તર સમર્પિત કરીએ. પ્રભુને એક વ્હાઈટ મલમલ વસ્ત્ર છે. આ સમર ઉષ્ણકાલમાં પ્રભુ માટે, પ્રભુને સુખ આપે છે મલમલનું વસ્ત્ર. એ અંદર બિછાવીશું. આ રીતે મેં બિછાવી દીધું. આટલો પાર્ટ મેં બહાર રાખ્યો છે. આ વાળો પાર્ટ એટલો બહાર રાખ્યો છે મેં. એટલે હું એવું કરીશ કે પ્રભુને જ્યારે ઉપર પ્રભુને ચાદર જે ઓઢાડવાનું છે, તો આ મલમલનું વસ્ત્ર ઉષ્ણકાલ પ્રભુ માટે યોગ્ય રહેશે. તો આ જ વસ્ત્ર હું પ્રભુને ઉપર ઓઢાડી દઈશ. બધું પહેલેથી રેડી કરીને રાખું છું કે પ્રભુને કષ્ટ ના પડે. એની અંદર 2 તકિયાજી રહેશે, બિરાજશે પ્રભુના. પછી ચરણ તકિયા છે 2, હસ્ત તકિયા અને ચરણ તકિયા. એ કેવી રીતે એડજસ્ટ થશે હમણાં હું પછી તમને બતાવું છું. ત્યારે રેડી કરીને મૂકી દીધું છે મેં. હજુ આમાં જાપીજીની અંદર જારીજી બિરાજશે. આને સાઈડમાં રાખું છું હમણાં. બે બંટાજી, જારીજી. જારીજીમાં પણ જલની ભાવના કરી શ્રી યમુનાજીનું યમનાષ્ટક જારી ભરવાનો મંત્ર બોલી અને આપણે મિશ્રી સમર્પિત કરશું અંદર જારીજીમાં પણ. પછી એને નેવરું કરી, ભીનું નથી કર્યા મેં નેવરાને મેં ભીનું નથી કર્યું. બિકોઝ પધરાવાનું છે આપણે. અને આ રીતે જારીજીને રેડી કરીને રાખું છું હમણાં સાઈડમાં. ઓલમોસ્ટ બધું જ પેકિંગ થઈ ગયું છે. 2 પંખાજી જશે. ઉષ્ણકાલ છે તો પ્રભુને સેવા માટે પંખાજી બિરાજશે જોડે પ્રભુની. હવે હું જાપીજી પ્રભુને પધરાવી દઈશ. આ રીતે પહેલાં જારીજી, જેમાં મેં જળના ભાવથી મિશ્રી પધરાઈ છે. બંને બંટાજી પ્રભુના સુખ માટે જોડે જશે. એક હું તકિયો મૂકું છું અહીંયા, જેથી લઈને મારી પાસે એવી જાપીજી નથી કે ઘણી આવે છે એવા જાપીજી આવે છે એવા કે 2 પાર્ટ હોય છે એની અંદર, પણ
મેં આવા સિમ્પલ લીધા છે. તો આ રીતે એને એવું પાટ જેવું બનાવી દઉં છું. તમે જુઓ, મેં આ રીતે એક તકિયાજી વચ્ચે મૂકી, જે હું ત્યાં જઈશ ત્યાં ઠાકોરજીને એ જ તકિયાજી રાખીશ ઠાકોરજીની સેવા માટે. તો મેં અત્યારે અહીંયા પધરાવી દીધા છે તકિયાજી. આ રીતે અહીંયા મેં ઠાકોરજીને પોઢાડવા માટે સ્પેસ રાખી છે. આમ તો ઠાકોરજી ઉષ્ણકાલ છે તો વસ્ત્ર નથી બિરાજતા, ઠાકોરજીને નથી ધરાવાતા, પણ બહાર જઈએ છીએ કેવું વાતાવરણ હોય બહાર, એટલા માટે મેં ઠાકોરજીને એક સિમ્પલ કોટનનું વસ્ત્ર પહેરાયું છે. ઠાકોરજીને પધરાવી દઈએ. નવનીત પ્રિયા પ્રભુની જય. શ્રીનાથજી બાવાની જય. શ્યામ સુંદર યમને મહારાણીની જય. તકિયાજી અહીંયા મૂકી દઈએ. પ્રભુ પાસે આજ્ઞા લઈએ, હે ઠાકોરજી તમે જાપીજીમાં આરામથી સુખેથી બિરાજજો, અને તમને જો કંઈ કષ્ટ પડે પ્રભુ તો મને માફ કરી દેજો પ્રભુ. ઠાકોરજીને એ રીતે બરાબર પધરાવી દેવા કે ઠાકોરજીને વાગે નહીં, કંઈ પણ જાપીજીનો કોઈ પણ પાઠ ઠાકોરજીને વાગવું ના જોઈએ. આ રીતે તકિયાજી પધરાવી દીધા. બે એક હસ્ત નીચે તકિયો આપ્યો છે પ્રભુને, અને એક નીચે એક તકિયાજી હું અહીંયા પણ મૂકી દઈશ કે અગવડતા ના પડે ઠાકોરજીને. એમને બધું સોફ્ટ લાગવું જોઈએ બધી બાજુથી. એક મુખવસ્ત્ર મૂકી શકે અહીંયા. મુખવસ્ત્રની અંદર જ વેણુજી પધરાવી દઈશું પ્રભુ માટે, સુખ માટે. મુખવસ્ત્રની અંદર જ વેણુજી મૂકી અને અહીંયા પધરાવી દઈશું સાઈડમાં. એક તકિયાજી અહીંયા રાખી દઈશ આપણે. પ્રભુ બિરાજી ગયા છે જાપીજીમાં. તકિયો અહીંયા થોડી સ્પેસ છે હજુ, તો મને એવું થાય છે કે પ્રભુને વાગે નહીં. જોઈ શકો છો તમે, મેં પ્રભુને બિરાજી દીધા છે જાપીજીમાં. પ્રભુની બધી જ સુખનો વિચાર કરીને જે ચાદર હતી ને પાટ આપણો વધારેનો, એ પ્રભુને ઓઢાડી દઈશ આવી રીતે. ઉષ્ણકાલ છે તો પ્રભુ કોટનના મેં જાપીજીને આ રીતે બહુ પેક નથી કરવાની, આ રીતે જ મૂકી દેવાનું. પ્રભુ બિરાજી ગયા છે.